પણ પદયાત્રા અને એક ઉત્તમ ઉદ્દેશ સાથે, એક ઉમદા ઉદ્દેશ સાથે આપણી વચ્ચે પધાર્યા એવા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આદરણીય કુંવરજીભાઈ બાવળિયા, અહીંયા મંચ ઉપર ઉપસ્થિત સૌ સંતવૃંદના ચરણોમાં મારા કોટી કોટી વંદન. સમયની મર્યાદા છે એટલે સૌ સન્માનીય મંચ કરું છું. પણ સમગ્ર દેશ ખૂબ જૂજ રાજકારણીઓ હોય છે કે જન કલ્યાણ માટે થઈને, અને એમાંય ખાસ કરીને જે છેવાડાના માણસો છે એના કલ્યાણ માટે થઈને એક ઉમદા ઉદ્દેશ સાથે, ઉચ્ચ ઉદ્દેશ સાથે શિવથી શિવનું મિલન કરવા માટે થઈને યાત્રાઓ તો ઘણી હોય, પણ એમાં ઉત્તમ યાત્રા હોય ને તો એ પદયાત્રા છે ને. જન કલ્યાણ માટે આવી પદયાત્રા લઈને જો કોઈ રાજકારણી નીકળ્યા હોય ને તે આપણા આદરણીય કુંવરજીભાઈ બાવળિયા સાહેબ છે, અને એટલા માટે એમને વંદન કરવાનું મન થાય. ભગવાન શિવના આશીર્વાદ તો આપણા બધા ઉપર છે જ, અને તો જ આવી યાત્રાઓ નીકળી શકે અને આવી યાત્રાઓ પૂર્ણ થઈ શકે. અને ભોળાનાથના ચરણોમાં આપણે સૌ, હું ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરીશ કે જે હેતુ સાથે, જે ઉદ્દેશ સાથે અને જે સંકલ્પ સાથે આદરણીય કુંવરજીભાઈ બાવળિયા જે આ પદયાત્રા લઈને નીકળ્યા, એમનો આ ઉદ્દેશ, એમનો હેતુ અને એમનો આ સંકલ્પ એ ભગવાન ભોળાનાથ, ભગવાન સોમનાથ, ભગવાન ઘેલાનાથ એમનો આ સંકલ્પ પરિપૂર્ણ કરે અને જન સામાન્યનું કલ્યાણ કરે. એમની અવિરત કૃપા ભોળાનાથની આપણા સૌ ઉપર ઉતરતી રહે. અને હું ખાસ કરીને ભગવાનને એ પણ પ્રાર્થના કરું છું કે આપણા કુંવરજીભાઈ એમને આવીને આવી ઉર્જા, કારણ કે આ તો ઉર્જાનું ધામ છે, અહીંયા તો આત્મા પણ ઉજાગર થાય છે એવું જ્યોતિર્લિંગ છે. અને ત્યાં સુધી આદરણીય કુંવરજીભાઈ અને આપણે સૌ પહોંચ્યા હોઈએ તો આ ભોળાનાથ છે, આદરણીય કુંવરજીભાઈ અને સૌ સમાજને એક નવી ઉર્જા પ્રદાન કરે, એમનો હેતુ છે એ બહાર આવે એવી ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરું. અને આદરણીય કુંવરજીભાઈને આવી ઉર્જા સતત ને સતત ભોળાનાથ આપતા રહે, જેથી કરીને જે પીછડા સમાજ છે, જે પછાત સમાજો છે, સર્વ સમાજનું કલ્યાણ એમના હાથે થતું રહે અને આવીને આવી એમની કારકિર્દી છે એ સતત પ્રગતિ કરતી રહે, એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે.